હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ઉઠી ગયા સવારમાં વહેલા પેલા 6 વાગ્યાના જાગી વાગ્યાના જાગી હસુબેને જગાડ્યા. હસુબેનને 6 વાગ્યામાં પાણી પૂરી પાણી નાખી. જાય. હવે નાઈટ ધોઈને ફ્રેશ થઈ જાય પછી આગળ કન્ટિન્યુ કરીએ. ચાલો, તમે હે ને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. ચો જોઈ લે. અમે જઈએ છીએ બાબા. અહીંયા બેઠા છે અમારા હસુબેન. અમારા હસુબેન બેઠા છે. મોઢું નહીં દેખાય, અંધારો આવે ને બારીને હિસાબે. મારા બા બેઠા છે. હસુબેન તૈયાર થઈ ગયા આમ જુઓ. હસુ ઉનાળો હે ને ગરમીને ને સાદા કપડા પહેરેવા હા. હાલો હાલો હવે જાય નીચે ચાલો કરતો. ત્યાં કમ્પાઉન્ડમાં અને હવે આપણે આપણી રાત સવારી લઈ લઈએ. આપણો રથ છે. ચાલો કાઢિયા ને ભાઈ આપણો નથી એવો ભાઈ, બીજાનો માઇકો છે. ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ ઘરે. આજે રામ ગયા હતા ફરવા પણ હવે ત્યાં વિડીયો ઉતારવાનો ટાઈમ ના મળ્યો. અત્યારે આવીને અમારા બેન ગાડીમાં હોઈ ગયા હતા. ઉઠા ભેગા સીધા હાલો એ કે મેળી ઉપર જવું છે. અત્યારે આમ બાપ દીકરી બી આવ્યા છે મેળી ઉપર. આ છે અમારું ટેરેસ. અહીંથી નીચે જો હું તમને બતાવું. હશો અહીંયા આવું બધા. અહીંથી નીચે જો આ બધા મકાન છે. અહીંયા સામે મસ્ત સૂરજનારાયણ ઢળવાની તૈયારીમાં છે. વાગ્યા છે 6:30. આ પછી પાછળની સાઈડ આ બધો ઇન્ડસ્ટ્રી એરિયા છે. પછી હામ મેં જો તમને પવન ચક્કી દેખાતી હોય તો તમારે છે એ બાજુ ક્યાંય પવન ચક્કી? પવન ચક્કી છે સામે. પછી જો આ બધું આખું બીજું પડવલા ગામ આવી જાય. ત્યાં આગળ અમારી સામે એપાર્ટમેન્ટ છે. આવી રીતના અમારા અહીંયા 3-4 એપાર્ટમેન્ટ છે. જાજા એપાર્ટમેન્ટ છે નહીં, બાકી બધા આવી રીતના બ્લોક સિસ્ટમ છે અહીંયા. હસુબેન હસુ અહીંયા હું તને પૂછું. અહીંયા તું ક્યાં ગઈ હતી આજે? હે તું આજે ક્યાં ગઈ હતી? હે ક્યાં વાગે? ક્યાંક વાગતું છે આપને શું ખબર બેટા. તું ક્યાં ગઈ હતી એમ કે? હસુબેન અત્યારે બોલવાનું મૂડમાં નથી. આ પાઇપ ઉપર ચડી અને જોવાની દીકરી થાય છે અહીંયા. આવી રીતના આમ પાઇપ ઉપર ચડે અને પછી આમ જોવાનું કીએ. આ નીચે આમ તો જો આ બધો કચરો મોદી સાહેબ સ્વચ્છતા અભિયાન હકાવે છે ને આ બધા આમ તો જો જો જય આ ગાયું ખાય ને પછી ગાયુંના પેટમાં જામી જાય. જો સામે આ મેદાન છે અમારા ગ્રાઉન્ડ ને. જો છોકરા ક્રિકેટ રમે દેખાય તમને? સામે છોકરા કેવા ક્રિકેટ રમે છે. અમે છોકરા ક્રિકેટ રમે હે. પૂજા આવી ગઈ હે મેળીએ. મારા પપ્પા આવી ગયા મેળીએ. એ કંઈક સજેશન આપે છે. આજે આપણે શું બનાવવાનું છે પૂજા? પટ્ટી ભજીયા અને ફુલવણી ભજીયા અને આપણું સજેશન એક જ છે કે આપણે સમોસા બનાવવા છે. હા તો હાલો હવે સમોસા બનાવીએ ને ત્યારે પાછા કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ, હું નાઈને મસ્ત મજાની ફ્રેશ થઈ ગઈ છું. હવે ને આપણે સમોસાનો બધો સામાન આવી ગયો છે.
જો બટેટા બાફવા મૂકી દો અને બધો મસાલો કમ્પ્લીટ કરી લો, પછી વિડીયો આગળ કન્ટિન્યુ કરશું. તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વાગી ગયા છે અને આજે ને તડકાના જ્ઞાન આવ્યા ને તો ફૂલ થાકી ગયા, ફૂલ નીંદર આવે છે. તો હવે અત્યારે હોઈ જાય છે. વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ આવતીકાલના નવા વિડીયોમાં. ત્યાં સુધીમાં બાય, ગુડ નાઇટ.